મારો હળો સગન ક્યાં ગયો છે? કઈ સગન શું છે શેઠ? બોલો ને. હું જાઉં છું ભાઈ લગ્નમાં, ખબર પાઈ દેજે. ઈ થઈ જાય તમ તમારે મુંજાવમાં, અને આ બધું પાણી વાર લેજે. હા ભાઈ હા. આલે માવો બને એની માને ત્યાં કઈ ઘટવું ના જોઈએ. 20 રૂપિયા માવામાં જાણે આખું ગામ ખાતે કરી દીધું એના જેવી વાતો કરે છે. કામ તો પોદરો એક કરાવી લે. હાલ હવે હું જાઉં. તો યો છે માવો ખાતે જાય. હા તલે નથી ભાઈ આ. આવો હો એક તો એની માને જે હાલી હાલીને થડ નીકળી ગઈ લગન બીજાના, એટલે ઉપાજ્યું મારે. આ મારો હળો રમલો આ રાયણ નીચે હૂતો જ રેસ, કઈ કામ જ નથી કરતો. ઓ થયું શેઠ, કેમ આ ભગરી ભેંસ જેવું પેટ કરીને આઈલા આવ્યા? ઓય બાપ, હવે પેટમાં બહુ દુખે. એક તો લાડ થોડું ખવાય, કોકની ઘેરે લાડવા દેખીને સડી ના બેહાય, પછી કે મને પેટમાં દુખે. પારકા હતા, પેટ ક્યાં પારકું હતું? મફતનું જડે તો મૂકવું નથી, પછી કે મને પેટમાં દુખે. જાઉં આ ટાકે ડબલું પડ્યું. મગઈ નથી પાયા. બાપ લાઈટ નથી, 3 દી થયા કાપ છે. હું ગોદા મારો તમે. સારું હાલ, કાંઈ વાંધો નહીં. બેહું ને દોઈ તો લીધી ને, ક્યાંક ઈ દોવાની બાકી છે. બેહું દોઈ લેજે, 6 મહિનાનું લાઈટ બિલ તો બાકી बोला રાખ્યું. धक्का मुक्की नहीं करने का, बेहू दो आराम से लेते। लेने का। हाँ બેહું દોજો હવે જીબી જઈને જાવ, જીબી વાળા લઈ ગયા. તો બાપ હસોડો હું હતો ધારું થયું, મીટર લઈ જવાના હતા, બેહું માં સમાધાન કરી નાખ્યું.